નમસ્કાર દર્શક મિત્રો, ઝીરોવાર કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, ઝીરોવાર કાર્યક્રમમાં આજે આપણે વાત કરવાની છે સંવિધાનની, કારણ કે હમણાં આપણે વાત કરીએ તો ઇલેક્શન ગયું લોકસભાનું, અને એની પહેલાંથી આપણે રાહુલ ગાંધીના હાથમાં અને કોંગ્રેસ જ્યારે પણ જે આક્ષેપ જે અત્યારે આક્ષેપબાજી એકબીજા પર ઘણી બધી થઈ રહી છે, પરંતુ એક સંવિધાન કે જે રાહુલ ગાંધી સતત તેમની સાથે લઈને ફરે છે અને જ્યારે પણ મીડિયાને પણ જ્યારે સંબોધન આપે ત્યારે એ તેમની સાથે જ હોય છે. અને એક પ્રકારે આક્ષેપ કરવામાં આવે છે ભારતીય જનતા પાર્ટી પર કે સંવિધાનનું હનન થઈ રહ્યું છે, લોકશાહીના રીતે ભારતીય જનતા પાર્ટી આગળ નથી વધી. ઘણા બધા આક્ષેપો આપણે જોયા છે સંવિધાનને લઈને, જે કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટી પર કર્યા છે. હવે વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની વાત કરીએ તો તેમણે એક્સ પર એક પોસ્ટ કરી અને એક નોટિફિકેશન કે ક્યાંક ને ક્યાંક જાહેર પડ્યું, જેમાં 25મી જૂન કે જે કટોકટી નો દિવસ છે, જે આપણે કાળો દિવસ તરીકે અત્યાર સુધી કહેતા હતા કે ભારત દેશમાં એ દિવસ પણ જ્યારે આવ્યો હતો, દર વર્ષે એ દિવસ આપણે એ રીતે એને યાદ કરીએ છીએ. ત્યારે ખાસ આપણે વાત કરીશું આજે જે અમિત શાહે જાહેરાત કરી છે, જેમાં સંવિધાન હત્યા દિવસ તરીકે આજથી જે હવે આવશે 25 જૂન તેને મનાવવામાં આવશે. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ ટ્વીટ કર્યું હતું અને આ દિવસ મનાવવાની જાહેરાત કરી હતી, સંવિધાન હત્યા દિવસ. ત્યારે અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ તેમાં સામે આવી. ભાજપ તરફથી આપણે વાત કરીએ, કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ જણાવ્યું કે દેશની જનતાને આની જાણ હોવી જોઈએ કે આ દિવસે સંવિધાનની હત્યા થઈ હતી અને હિટલરશાહી લાદવામાં આવી હતી. બીજી તરફ કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસે પણ આ મુદ્દે એક આક્ષેપ કર્યો છે. ઘણા બધા જે વાત કરી છે જયરામ રમેશે, કે જેમાં જણાવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી માત્ર એક નવી હેડલાઇન આવતીકાલની જે બનાવવા માટેનો આ એક બસ નિર્ણય છે, અન્ય કશું જ નથી. જે મોદી સરકારના 10 વર્ષ છે તેને પણ અઘોષિત કટોકટી તેમણે જણાવી છે. અને અન્ય વાત તેમણે જણાવી જયરામ રમેશે કે 4 જૂન જ્યારે એક એનડીએની સરકાર આવી અને નરેન્દ્ર મોદીની જ્યારે નૈતિક હાર થઈ, એ દિવસ મોદી મુક્ત દિવસ તરીકે પણ મનાવવામાં આવશે. એટલે કે આક્ષેપબાજી હવે સામે પક્ષે આ મુદ્દાને લઈને થઈ રહી છે. ત્યારે આ જ મુદ્દે ચર્ચા કરીશું. ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે પ્રશાંતભાઈ ગઢવી, રાજકીય વિશ્લેષક, અને તેમની સાથે ડૉક્ટર કમલેશ રાજગોર, ભારતીય જનતા પાર્ટીથી, અને ડૉક્ટર નિકુલ પટેલ, કોંગ્રેસથી આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે. સૌથી પહેલાં તો કમલેશભાઈ, 25 જૂન 1975 ત્યારથી લઈને દર વર્ષે આ દિવસ આપણે એ રીતે તેને યાદ કરીએ છીએ, પરંતુ આટલા વર્ષો બાદ રાહુલ ગાંધી અને કોંગ્રેસ દ્વારા સતત આક્ષેપો સંવિધાન પર આપણે જોયા છે, અને આટલા વર્ષો બાદ અચાનક હવે આ દિવસ મનાવવાની જાહેરાત. એક જવાબ કહી શકાય કે રાહુલ ગાંધી સતત જે લાલ કલરનું જે સંવિધાન લઈને જે ફરતા હતા, જે જોવા મળતા હતા, તેને સામે આ એનડીએ સરકારનો, નરેન્દ્ર મોદીનો, ભારતીય જનતા પાર્ટીનો આ એક જવાબ કહી શકાય. ચોક્કસ આઝાદીના 75 વર્ષ થવા આવ્યા છે, ત્યારે આ 75 વર્ષની અંદર ભારતીય લોકશાહીએ શું મેળવ્યું અને શું ગુમાવ્યું, અને આ આખી લોકશાહીના જેટલા વર્ષો છે એનો જો ચિતાર રજૂ કરવામાં આવે તો સૌથી વધારેમાં વધારે કલંકિત દિવસ અથવા કલંકિત કૃત્ય કોઈ થયું હોય તો એ આજથી 49 વર્ષ પહેલા 25મી જૂને જે કટોકટી ત્યાંના વડાપ્રધાન આદરણીય શ્રીએ જે કહે છે, લેડી કહે છે, ઇન્દિરાજી ગાંધીજીએ જે કટોકટી લાદી, એનાથી વિશેષ કલંકિત દિવસ કોઈ હોઈ શકે નહીં. આ કલંકિત ઇતિહાસ છે, ભારતીય લોકશાહીનો કલંકિત ઇતિહાસ. અને આ એટલા માટે મનાવવાની વાત છે કે લોકશાહીને હત્યા દિવસ, કે જ્યારે કે હું અત્યારે 60 વર્ષનો વ્યક્તિ છું, તો જ્યારે આ દિવસ હતો ત્યારે અમે જોયેલું હતું કે 10 વર્ષના હતા એટલે નાની મોટી સમજણ પડતી હતી કદાચ, પરંતુ આજે કોઈ 50 વર્ષનો વ્યક્તિ હોય તો એને તો એ દિવસો જોયા પણ નથી, એ દિવસો ખબર પણ નથી કેવા હતા. સાંભળ્યા હશે, ક્યાંક વિચાર્યા હશે, ક્યાંક વાંચ્યું હશે, અને ક્યાંક ટીવીમાં પણ જોયું હશે, પરંતુ 50 વર્ષથી નીચે એટલે કે છેલ્લા 45 વર્ષની અંદર જન્મેલા વ્યક્તિએ આ કલંકિત દિવસના વિશે અનુભવ્યું અથવા સ્પર્શ થયેલો હોય એવું લાગતું નથી. અને આ ઇતિહાસ સતત યાદ રહે કે ભારતની લોકશાહીની અંદર
જે કરવામાં આવ્યું હતું એ આ બહુ જ કલંકિત કૃત્ય, લોકશાહીની હત્યા કરવામાં આવી હતી. અને અત્યારે જે લોકો કહી રહ્યા છે કે અમે લોકશાહી સંવિધાનની હનન કરી રહ્યા છીએ, તો એ લોકોને પણ અમે કહીએ છીએ કે ભાઈ, સંવિધાન બદલવું હોય તો છેલ્લા 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટી બહુમતી ધરાવતી સરકાર છે. અમે આને જે પણ કરવું હતું એ અમે કરી શક્યા હોત. અમે સંવિધાનને ક્યાંય છેડછાડ કરવાના નથી. તમે છેડછાડ કરીને 1975 ની અંદર આદરણીય તત્કાલીન વડાપ્રધાનશ્રીએ માત્ર અને માત્ર એક રાષ્ટ્રપતિશ્રીની બળજબરીથી સહી કરાવીને જે કટોકટી લાદી અને જે લોકો નિર્દોષ લોકોને જેલમાં પૂરી દીધા અને જે રીતે અસંખ્ય લોકોને જેલ ભરી દીધી, આખી ભારતની જેલો ભરી દીધી, એ ખરેખર કલંકિત દિવસ હતો. મીડિયા માટે પણ કલંકિત દિવસ છે, કેમ કે મીડિયાની પણ સત્તા નથી. મીડિયા બી અત્યારે જેમ આપણે ચર્ચા કરી શકીએ ત્યાં એવી ચર્ચા તો એ દિવસે કઈ થઈ જ ના શકે. જો ચર્ચા કરીએ તો બીજા દિવસે જેલમાં જોઈએ અને જામીન પણ ન મળે, કોર્ટ મેટર પણ ન થાય. આવા દિવસ જે છે એને કટોકટી દિવસ એટલે આપણી આ પ્રતિક્રિયા આગળ લઈ લોકશાહી. લઈએ. નિકુલભાઈ પાસેથી પણ પ્રતિક્રિયા લઈ લઈએ ટૂંકમાં. નિકુલભાઈ, આપની શું પ્રતિક્રિયા છે સૌથી પહેલા કોંગ્રેસ તરફથી? સૌ પ્રથમ તો મારા ભારતીય જનતા પાર્ટીના મિત્રનો આભાર વ્યક્ત કરવા માંગીશ કે એમણે એવું કીધું કે છેલ્લા ઇતિહાસમાં સારા અને નરસા દિવસો હતા, એટલે ડેફિનેટલી કોંગ્રેસના ટાઈમમાં સારા દિવસો હતા. એમની પ્રતિક્રિયાથી હું એમને આભાર વ્યક્ત કરું છું. ડેફિનેટલી જ્યારે કોઈ બી ઇતિહાસ હોય તો એના સારા અને નરસા પાસા હોય છે. બાકી ભારતીય જનતા પાર્ટી તો હંમેશા એવું જ કહે છે કે 2014 પછી દેશની અંદર સૌ સારા વાના થયા છે. હવે આપણે વાત કરીએ કે ઇમરજન્સીની, ડેફિનેટલી ઇમરજન્સી જે તે સમયે જે નિર્ણય હશે, જે તે સરકારનો કાં તો જે ઇન્દિરા ગાંધીજીનો હતો, એ ડેફિનેટલી લોકશાહીમાં એ એક્સેપ્ટેબલ ના જ હોય. અને પરંતુ ત્યાર પછી જોયું કે એમને હારનો બી સામનો કરવો પડ્યો. પરંતુ એ આજના દિવસમાં મહત્વપૂર્ણ કેમ થઈ રહ્યો છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો ભારતીય જનતા પાર્ટીને જે રીતના લોકસભાના ચૂંટણીની અંદર સંવિધાનના ભાગરૂપે જે એમને હાર મળી છે અને જે એમને રિઝલ્ટ લોકતંત્ર તરફથી મળ્યા છે, એ ખૂબ જ એમના માટે નિરાશાજનક છે. તો હવે એને ઓવરકમ કરવા માટે એ લોકો ઇતિહાસના પાના કુરેદીને કોંગ્રેસ ખરાબ છે એવું પ્રસ્થાપિત કરવાનો જે પ્રયત્ન કરી રહ્યા છે નિષ્ફળ, એ ખૂબ જ ખોટો છે. બીજી વાત રહી કે આજના દિવસના મહત્વપૂર્ણ પાસાઓ દેશની અંદર શું છે એની કોઈ ચર્ચા નહીં, એની કોઈ વિચારણા નહીં. અને તમે જો સંસદના પહેલા જ દિવસે આભાર પ્રસ્તાવની અંદર બી તમે આ રીતની વાત કરો તો એ કેટલી યોગ્ય છે એ બી આપણે સમજવાનો દેશના લોકોએ જરૂર છે. નો ડાઉટ હવેની ફ્યુચરની અંદર શું જરૂરિયાત છે એ બી ચર્ચા કરવી જોઈએ. અને એ ચર્ચા માટે જ અમે કહીએ છીએ કે આવનારા દિવસોમાં જો સંવિધાનને આપણે વળગીને કાર્ય કરીશું તો ડેફિનેટલી આપણા દેશના હિતમાં હશે. જો સંવિધાનના સાચવીને કામ નથી કર્યું એટલે એના પરિણામો બી ઘણી વાર ભોગવવા પડે. પણ સાવ કામ થયું જ નથી એવું જે પ્રસ્થાપિત ભાજપ કોંગ્રેસ દ્વારા કરવામાં નથી એવું જે ભાજપ પ્રસ્થાપિત કરવા જાય છે, એને મારા મિત્રએ હૃદયો આપ્યો છે. હું એમને ફરીથી આભાર વ્યક્ત કરીશ કે એમણે એટલીસ્ટ એટલું તો કીધું કે કોંગ્રેસના ટાઈમમાં સારા કામ થયા છે. બંનેની વાત આપણે સાંભળી. હવે ખાસ જે વાત કરી રાજનીતિની લડાઈ, હવે બંને તરફથી સંવિધાન પર જે આપણે વાત કરી કે સંસદનો પ્રથમ દિવસે પણ આ ચર્ચા કરવામાં આવી. 10 વર્ષથી જ જે મોદી સરકાર છે જ ઓલરેડી, ત્યારે પણ આ બધી વાત કરવામાં આવી હતી. પરંતુ 2024માં જે પરિણામ આવ્યું ત્યારબાદની જે સતત સંવિધાનને લઈને રાહુલ ગાંધી જોડે લઈને જે ફરતા હતા, મીડિયાને પણ જે બતાવતા હતા સતત, એની અસર જોવા મળતી હતી. અને તેને લઈને હવે જવાબ આપવામાં આવ્યો છે 10 વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા. આપનું આ મુદ્દે આપનું શું કહેવું છે? સૌથી પહેલા જે ગેઝેટ બહાર પાડવામાં આવ્યું છે તો 26 જૂન 1975 કલંકિત દિવસ, જેમ કમલેશભાઈ જે વાત કરી એમાં શબ્દશઃ હું એમની સાથે સહમત છું. ચલો માની લઉં છું. નિકુલભાઈએ પણ સ્વીકાર્યું, કારણ કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસની ભૂલ હતી. પણ ઇમરજન્સી એ સંવિધાનમાં જ આપેલો એક ભાગ હતો અને સંવિધાન ઇન્દિરા ગાંધીએ નહોતું બનાવ્યું. સંવિધાનની જે કોન્સ્ટિટ્યુશનલ કમિટી હતી એ અલગ હતી, બનાવનાર અલગ હતા. એમણે આવું પ્રાવધાન જયારે કર્યું ત્યારે કંઈક વિચારીને કર્યું હતું. અને એમાં બહુ જ ક્લિયર કે દેશ ઉપર જયારે કોઈ 3 પ્રકારની આફત આવી જાય, કોઈ રાજ્યની કટોકટી, રાષ્ટ્રીય કટોકટી અને આર્થિક કટોકટી,
આ 3 આવે ત્યારે ઇમરજન્સી લાગુ કરી શકાય છે, જેથી કેન્દ્ર સરકાર સંપૂર્ણપણે તમામ રાજ્યો અને આખા દેશ ઉપર એનો એક કંટ્રોલ લઈ લેશે. ઇન્દિરા ગાંધી એનો મિસયુઝ કર્યો આપણે સૌ જાણીએ છીએ કે જે કંઈ એમની અલ્હાબાદ કોર્ટનો જે ચુકાદો આવ્યો અને એમનું સંસદ સભ્ય પદ જેમ હમણાં રાહુલ ગાંધીનું રદ થયું હતું એમ એમનું રદ થવાનો એમને ભય હતો અને એના ભય સ્થાને એમણે 26 જૂને પગલું ભર્યું. આ વાતને આજે 50 વર્ષ થઈ ગયા છે. આપણે નોર્મલ બી કહીએ કે હવે શું આટલા વર્ષે ભાઈ મૂક ને યાર, નેકી કર દરિયા મેં ડાલ. તમે જે કરી રહ્યા છો ખૂબ સારું કરી રહ્યા છો, એને અને ઇમરજન્સીને આજના દિવસમાં કોઈ લેવા દેવા નથી. બીજું તમે એવું કીધું આને મનાવવામાં આવશે. જો એ હત્યા દિવસ, બંધારણનો હત્યાનો દિવસ હતો, તમે શું કોઈ હત્યાને મનાવો? આજે મહાત્મા ગાંધીજી ગુજરી ગયા, એમના નિર્વાણ દિનને આપણે મનાવીએ છીએ એટલે શ્રદ્ધાંજલિ હોય. તો તમે એવું કઈ કરી શક્યા? ગેઝેટ મને એવું લાગે છે કંઈક વધારે પડતી રાજકીય કટ્ટરતા એ દર્શાઈ રહી છે. હા, એમણે ખરાબ કર્યું હતું. એમણે મીડિયા, એ વખતના મીડિયા યાદ કરો તો બ્લેન્ક પેજીસ આવતા હતા. એ વખતે ટીવીનો જમાનો નહોતો. બ્લેન્ક પેજીસ ન્યૂઝપેપરમાં આવતા હતા અને વિરોધનો એક દર્શાવતા હતા કે અમે આમાં કશું છાપી શકતા નથી, પણ અમે તમારા ઘરે બ્લેન્ક છાપું મોકલીશું, બાકી હાલત ખરાબ છે. કટોકટી સમયે લોકો નહોતા રહી શકતા. ભાજપના નેતાઓને ઘરમાંથી કાઢીને નરેન્દ્રભાઈ અને ઇમરજન્સીમાં નામ બદલવા પડતા. કોઈકને ત્યાં સહારો આપવો હોય, નરેન્દ્રભાઈ ઇમરજન્સીમાં અલગ અલગ જગ્યાએ ફરતા તો એમનું નામ બટુકભાઈ એક આપ્યું હતું કે બટુકભાઈ તમારે ઘેર આવશે ને રોકાશે. કમલેશભાઈના ઘરે બી કદાચ લાભ લીધો હશે ઇમરજન્સી વખતે. એમના ફાધર ને દાદા બી RSS માંથી આવે છે, એટલે સંઘના અને ભાજપના કાર્યકર્તાઓને તકલીફ પડતી હતી. મૂળ વાત છે કે તમે આ જાહેર કરો છો આજે, તો કાલે આ એક ચીલો પડશે, આવતીકાલે બીજો, એટલે સરકાર બદલાશે, એ લોકો તમારા સરકારના કાર્યકાળના કોઈ એક દિવસને પકડશે. તો મારે ગોધરામાં જે કાંડ થયો એને કયો દિવસ આપવાનો? મારે TRP કાંડ, મારા જે જવાનો, મારા રાજકોટ વાસીઓ ગુજરી ગયા, એવા કેટલાય કાંડ થઈ ગયા છે જે ક્યાંક ને ક્યાંક સરકારી તંત્રની ભૂલથી થયા છે. જેમ ઇમરજન્સી સરકારે લાદી હતી, ઇન્દિરા ગાંધી સરકારે લાદી હતી, એમ મોદી સરકારમાં 10 વર્ષમાં શું કશું એવું થયું જ નથી કે જેનાથી દેશ અને દુનિયાને પણ ક્યાંક ઝૂકવું પડ્યું હોય? એવું એકાદી ઘટના તો હશે ને. તો આ બધું એક ચીલો પાડી રહ્યા છો અને રાજકીય કટ્ટર ધારે ઉભી કરી રહ્યા છો. હા, થયું હતું. બીજું, તમે એને ઓલરેડી દર વખતે દોહરાયું છે. એ સંસદનો પહેલો દિવસ હોય, છેલ્લો દિવસ હોય, કોઈ પણ સંસદ સત્ર એમાં આપણે દોહરાવો છો. આપણે સૌ એની દુઃખ વ્યક્ત કરીએ છીએ કે જે થયું હતું એ ખોટું થયું હતું. અને ઇમરજન્સીના 2 પાસા હતા. હું તો કમલેશભાઈ 10 વર્ષના હતો, મારો તો જન્મ જ નહોતો થયો, નિકુલભાઈનો જન્મ નહોતો થયો. ઇમરજન્સી 2 પાસા હતા, પોઝિટિવ અને નેગેટિવ. નેગેટિવ પાસું નેતાઓ માટે હતું, પણ લોકો આમ ક્યાંક એનાથી થોડી ખુશ થઈ હતી, કારણ કે એ વખતે ભ્રષ્ટાચાર નાબૂદ થયો હતો. એ વખતે લોકો, અધિકારીઓ ડરીને કામ કરતા હતા. આ એક એ પણ પાસું છે જેને ક્યાંક આપણે મૂકવું જોઈએ. ઇમરજન્સીમાં ધરપકડ જનતાની નહોતી થતી, ઇમરજન્સીમાં ધરપકડ નેતાઓની થતી હતી. ભાજપના તમામ નેતાઓને જેલમાં પૂરી દે, જેલ ભરો. આંદોલન આ લોકો અત્યારે કરે છે, એ લોકો સરકારે જેલ ભરાઈ દીધી હતી, એક બી જેલમાં જગ્યા નહોતી બચી. એમ આ નો ડાઉટ આપણે સૌ જાણીએ છીએ કે સરકારી તંત્રનો દુરુપયોગ, ઇલેક્શનમાં દુરુપયોગ કર્યો એટલા માટે તો સંસદ સભ્ય પદ રદ થયું હતું. એટલે એ સત્તાનો દુરુપયોગ થયો છે. આર્ટિકલ 352, આર્ટિકલ 356 અને આર્ટિકલ 360 બંધારણની ઇર્દ ગિર્દ જે ફરતા 3 આર્ટિકલો છે, એનો મેક્સિમમ દુરુપયોગ આપણે માનીએ છીએ કોંગ્રેસ સરકારમાં થયો છે. કે રાષ્ટ્રપતિ શાસન બી બહુ લાદાયા છે, પણ હવે જે પતી ગયું. હવે દેશને આવનારા 50 વર્ષમાં, આ 50 વર્ષ થઈ ગયા ઇમરજન્સીને, આવનારા 50 વર્ષમાં શું ઈચ્છે છે, દેશને ક્યાં લઈ જવો છે, તમે દેશને શું આપવા માંગો છો, એનું કોઈ નવું ગેજેટ બહાર પાડો કે મારો એક બી વિદ્યાર્થી, એક બી દીકરો બેરોજગાર નહીં રહે, મારે ત્યાં એક બી ગરીબ નહીં. કાલે હું ગરીબની ડિબેટમાં હતો કે દેશમાં અમીર બનતા જાય છે, ગરીબ બનતા જાય છે. મારે એવું ગેજેટ જોવું છે કે મારા દેશમાં એક પણ વ્યક્તિને મફત રાશન નહીં, એ 5-5 કિલો મફત રાશન બીજા દેશને આપતો હશે, એ લેવલ મારે પરિપક્વ બનાવવા છે. એટલે ગેઝેટ મને થોડું વધારે પડતું. બાકી હું સહમત છું, કાળો દિવસ હતો, એક દિવસ તરીકે જે કરવું તે કર્યું. એની સામે હવે તમે આ વખતે, જો તમારી ઈચ્છા નહોતી તો તમારી વોટ્સઅપ યુનિવર્સિટી, તમારો સોશિયલ મીડિયા સેલ કે જેમણે કૂદીને એવું કીધું હતું કે 400 પાર કેમ આપવું જોઈએ, તો 400 પાર આપશો તો આપણે આટલી પ્રોવિઝન છે એને અટકાવી શકાશે, એને આમ કરી શકાશે, હિન્દુ દેશ લાવીશું આપણે, આમ કરી, જેમ ઇસ્લામિક કન્ટ્રી છે એમ આપણા દેશને હિન્દુ રાષ્ટ્ર બનાવવું છે. આવી બધી વાતો કરીને સોશિયલ મીડિયા જ ફેલાઈ છે. કોઈ પરિપક્વ રાજકીય નેતાએ ક્યારેય કીધું નથી, કોંગ્રેસનો હોય કે ભાજપનો હોય, સપા બસપાનો હોય,
એમણે ક્યારે એવું નથી કીધું કે મોદી સાહેબ શાસનમાં ફરીવાર આવશે તો આવું થઈ જશે, આવું થઈ જશે, આવું, કે કોંગ્રેસ આવશે તો આવું થઈ જશે. કારણ કે એમને ખબર છે રાષ્ટ્રનું રાજકારણ આ રીતે જ ચાલે, આક્ષેપ પ્રતિ આક્ષેપથી, અને તંત્ર આ રીતે જ કરે છે અને પોલિસીથી ચાલે છે. પણ ફરી એકવાર કે કાળો દિવસ હતો, તમે ઉજવ્યો છે, લોકોએ સંસદમાં તમારા વિરુદ્ધ પણ કાળા દિવસ ઉજવ્યા છે. આ વસ્તુ મને એવું લાગે છે ક્યાંક શોભતું નથી, સંસદની ગરિમાની બહાર જઈ રહ્યું છે. અને ગેઝેટ બીજું જે ભૂલ એમણે કરી, આ તો એવું થયું કે કૂતરાએ બટકું ભર્યું એટલે તમે કૂતરાને બટકું ભરવા જ જાઓ છો. એમણે રાષ્ટ્રપતિને કહી દીધું મેં સાઇન કરકે દેતી હું, આપ સિર્ફ અનાઉન્સમેન્ટ કરવા દો, આપ સાઇન કરવા દેના. અને રાત્રે કેબિનેટ બોલાવવામાં આવી હતી ઇમરજન્સી વખતે, તો એમણે જે કર્યું એ જ વસ્તુ તમે કરી, ગેઝેટ બહાર પાડી નાખ્યું. તો તમે તમારામાં ને એમનામાં ફરક શું છે? તમે એમનાથી થોડા સારા કેટલા છે મને નથી ખબર, એ કેટલા સારા હતા એ મને નથી ખબર, તમે એમનાથી અલગ છો એવું તમે પ્રસ્થાપિત કર્યું છે. એ વિશ્વાસ લોકોએ તમારી ઉપર મૂક્યો છે એટલે તમે આજે અહીંયા છો. યસ શિવમ. કમલેશભાઈ, એ જ વાત કે લોકોનો વિશ્વાસ આમાંથી જે એના માટે જ કર્યું છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવીએ છીએ સતત આક્ષેપો એના પર આવ્યા છે. 10 વર્ષ આપણે વાત કરીએ, 10 વર્ષની પણ વાત કરી છે, જે જયરામ રમેશે પણ જણાવ્યું કે અઘોષિત કટોકટી હતી આ 10 વર્ષની, બરાબર છે. પરિણામ જે આવ્યું છે તેમાં નૈતિક હાર થઈ છે નરેન્દ્ર મોદીની, અને ત્યારબાદ જે અસર દેખાઈ રહી છે જનતામાં, જે રાહુલ ગાંધી જે મુદ્દા લઈને ગયા છે તેની અસર દેખાઈ રહી છે સંવિધાનને લઈને, અને તેના જ માટે આ કરવામાં આવ્યું છે, એક જવાબ રીતે કહી શકાય. તો એટલા માટે જ જે પરિણામની અસર છે, આ રહી જે પરિણામ જે લોકસભાનું આવ્યું છે એની અસર દેખાઈ રહી છે જનતામાં, ક્યાંક એની અસર જતી હતી અને હવે ભાજપે એની સામે આ પગલું ભર્યું છે. ચોક્કસ મને તો એવું લાગી રહ્યું છે કે પ્રજા એવું પૂછી રહી છે કે 241 વારો જીત મેળવે કે 99 વારો જીત થઈ છે. આ લોકો એવું કહે છે કે ભાજપની હાર થઈ છે. ભાઈ કેવી રીતે હાર થઈ છે ભાજપની? તો પછી તમારી જીત થઈ છે તો તમે સરકાર બનાવો ને ભાઈ. આ લોકો એવું કહે છે કે 99 જીત્યા છીએ, અમે જીતી ગયા છીએ, અને 241 વાળા હારી ગયા છે. હવે આવા જે ગપગોરા ચલાવે અને લોકોના મગજમાં એવું બતાવે કે અમારી જીત થઈ છે ને આ લોકો હારી ગયા છે, એટલું પણ નહીં. આ લોકો એવું કહે છે, પ્રશાંતભાઈ હમણાં કહેતા હતા કે કોંગ્રેસે નથી કીધું. સાહેબ કોંગ્રેસે તો કીધું જ છે કે આ લોકોને 400 પાર કેમ જોઈએ છીએ, કે સંવિધાન બદલવું છે. અરે ભાઈ, સંવિધાન બદલવા માટે એક સીટ પણ વધારો હોય તો બહુમતી કરીને એ લોકો બદલી નાખે. તો અમારે તો બે વાર એવા અવસર હતા, બંને વાર સરકારી રીતે ચૂંટાયેલી હતી, તો પછી એ વખત પણ અમે સરકારમાં બદલવું હોય તો બદલી શકત. પરંતુ ગપગોરા ચલાવવા માટે જે પણ વાત કરી, અને અત્યારે સંવિધાન લઈને કેમ ફરીદભાઈ, કેમ સંવિધાન તમે એ વખત તો તમારું સંવિધાન જોતા નથી, અને અત્યારે તમે લોકો સંવિધાન લઈને ફરો છો. અને લોકો કેમ નક્કી કરવામાં આવ્યો 10 વર્ષ? જી જી કમલેશભાઈ, એવો ડર પેસડવા માટે ગપગોરા ચલાવે છે કે ગેરમાર્ગે દોરીને લોકો ક્યાંક એમની વાતોમાં ફસાય. લોકો ટનાટન ટકાટક વાતોમાં ફસાયા નહીં. લોકોએ એમને સંવિધાન બદલવાનું કીધું એમાં ફસાયા નહીં. લોકોને આ વાત, લોકો સુધી આ વાત લઈ જવા માટે આ ભાજપે આ પગલું ભર્યું છે. સીબીઆઈ ની વાતો કરી એમાં ફસાયા નહીં. કમલેશભાઈ, હવે હાર મળી છે ને એટલે એ સમજી નથી શકતા કે સાહેબ 99 માં અમે જીત્યા કે 241 વાળા જીત્યા, એટલે આ બધું કરી રહ્યા છે. પરંતુ આવનારા દિવસોની અંદર 10 વર્ષ સ્પષ્ટ બહુમતી હતી ત્યારે આ પગલું ન ભરવામાં આવ્યું. આક્ષેપો તો ઘણા બધા કરવામાં આવ્યા, પરંતુ અત્યારે લોકસભા બાદનો સમય કેમ નક્કી કરવામાં આવ્યો? જે લોકોએ ગપગોરા ચલાયા એની સામે અમે લોકોએ જે પણ ગપગોરા ચલાયા એના અનુસંધાનમાં એ લોકોએ શું કર્યું છે, જે પેલું બગલમાં છુરી અને મુંહમે રામ એવું કરવા માટે જે લોકો નીકળ્યા છે એ લોકો માટે વાત છે. તમારા દિલમાં પણ રામ હોય અને મોંમાં પણ રામ હોય તો અમને વાંધો નથી, અમારી સાથે બેસો. પરંતુ જે કहीं पे નિશાના और कहीं पे નજારા, આ રીતે બોલવાના કંઈક જુદા, ચાવવાના કંઈક જુદા, પોતે વર્તન કર્યું હતું વર્ષો પહેલા એ જુદું. એટલે આ બધી જ વસ્તુઓ આવનારી પેઢી જે છે એ સમજી શકે અને એમને ક્યાંક ખ્યાલ આવે કે શું થયું હતું. એટલા માટે આપણે આ વસ્તુ કરી છે. અને પણ જેમ પ્રશાંતભાઈએ જણાવ્યું કે એ જે વાત હતી એ ચોક્કસથી તમામ લોકો સ્વીકારે છે. એટલા માટે આપણે આ 25મી જૂન સંવિધાનના હત્યાનો દિવસ આપણે બનાવીશું.
પરંતુ પ્રશાંતભાઈએ જેમ જણાવ્યું કે દિવસ છે એ આપણે કહીએ છીએ કે કાળો દિવસ છે, નહોતું થવું જોઈતું પણ જે વાત છે કોંગ્રેસ કહી રહી છે કે મુદ્દાની વાત નથી કરતી, મુદ્દાથી વાત નથી કરતી અને જનતા સાથે અન્ય મુદ્દાઓ લઈને ભારતીય જનતા પાર્ટી જઈ રહી છે. એક મિનિટ. પણ જે મુદ્દાઓની વાત છે તે ભારતીય જનતા પાર્ટી નથી કરતી અને અન્ય મુદ્દાઓ લઈને જનતા પાસે જાય છે ભારતીય જનતા પાર્ટી. જે મુદ્દાની ચર્ચા કરવાની હોય, જે મુદ્દા લોકો સુધી લઈ જવાના હોય, એ મુદ્દા ભારતીય જનતા પાર્ટી નથી લઈ જઈ રહી, એ આક્ષેપ છે. નિકુલભાઈ જે વાત જી નિકુલભાઈ, એ જ વાત આપની પાસે જે 10 વર્ષ સ્પષ્ટ બહુમતી હતી ત્યારે પણ ઘણા બધા આક્ષેપ થયા છે, પરંતુ પરિણામ બાદ જ્યારથી રાહુલ ગાંધીની આપણે વાત કરીએ કે કોંગ્રેસની વાત કરીએ, એ સમય દરમિયાન પણ સતત સંવિધાનને લઈને જે આક્ષેપબાજી થતી હતી એની અસર જે દેખાય હતી એવું લાગી રહ્યું છે. અને કેમ એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી અન્ય મુદ્દા લઈને નથી જઈ રહી? લોકશાહીમાં જનતા સર્વોપરી છે અને જનતાએ જે પ્રમાણે 2024ના પરિણામો આપ્યા છે, ભારતીય જનતા પાર્ટીના પગ નીચેથી જમીન ખસી ગઈ છે અને ખાસ કરી પ્રધાનમંત્રીના પગ નીચેથી તો બહુ જ ખસી ગઈ છે. કારણ કે તમે જો મોદી સરકાર, મોદી ગેરંટીની વાતો ચાલતી હતી, પરંતુ એ એનડીએ ગવર્મેન્ટ પર આવી ગયું છે. રહી વાત છેલ્લા 10 વર્ષની, બહુ બધા વાયદાઓ આપવામાં આવ્યા, એ બધા જુમલાઓ હતા અને લોકોને ખ્યાલ આવી ગયો કે ભાઈ ખરેખર ભારતીય જનતા પાર્ટીના શાસનમાં શું મળ્યું અને શું ન મળ્યું. એટલે લોકો હાલની પરિસ્થિતિ જુએ છે. 50 વર્ષ પહેલા શું થયું એના પર લોકોએ વોટ નથી કર્યો. અત્યારે લોકોની શું જરૂરિયાત છે તમે જુઓ કે દેશની અંદર અત્યારે જે વિકટ પરિસ્થિતિઓ છે, વિષમ પરિસ્થિતિઓ છે, એના પર સરકાર ચર્ચા કરવા કશે તૈયાર નથી. પરંતુ 50 વર્ષ પહેલા કોંગ્રેસે શું કર્યું? ઇવન પ્રધાનમંત્રી જેવા ઉત્કૃષ્ટ વ્યક્તિ અને આટલા મોટા નેતા પાસેથી દેશની સમસ્યાઓના ઉચ્ચારણ અને એમના શું વિઝન છે એના માટેની વાત સાંભળવા માટે આપણે સૌ તત્પર હોઈએ છીએ અને આપણા કાનો જે છે એ સાંભળવા માટે શું કહેવાય કે તરસી ગયા છે. કારણ કે પ્રધાનમંત્રી હજે બી ચૂંટણીઓ પતી ગઈ તેમ છતાં બી તમે જુઓ તો કોંગ્રેસ ખરાબ છે, કોંગ્રેસે આમ કર્યું, કોંગ્રેસે તે કર્યું. અરે મારા પ્રધાનમંત્રીજી અને ભારતીય જનતા પાર્ટીના મિત્રો, 2024ના ચૂંટણી પ્રચાર પતી ગયા છે. હવે લોકોએ 5 વર્ષ માટે તમને સરકારમાં બેસાડે છે ને અમને વિપક્ષમાં બેસાડે છે. અને અમે વિપક્ષમાં અમે બેઠા છે એનો અમને ગર્વ છે ને અમે એનું કામ ખૂબ જ શું કહેવાય ચોક્કસાઈપૂર્વક અને શું કે ગંભીરતાથી અને સશક્તિપૂર્ણ રીતે કરીએ છીએ. જેના ભાગરૂપે જ રાહુલ ગાંધીજી જ્યારે સંસદના પટલ પર બોલ્યા તો એની પ્રતિક્રિયા ગુજરાતના પ્રદેશ કાર્યાલય સુધી સંભળાઈ. તો આ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીની માનસિકતા શું છે. અમે તો લોકહિતમાં અને લોકોના પ્રશ્ન સાથે અમે કામગીરી કરવા તૈયાર છીએ. પ્રશાંતભાઈ, જે અત્યારે આ દિવસની વાતો કરવામાં આવી, હવે લોકો સુધી પણ એને લઈ જવામાં આવશે, જોરશોરથી લઈ જવામાં આવશે. પરંતુ જે વાત છે અત્યારે જયરામ રમેશે જે વાત કરી છે કે માત્ર આ હેડલાઇન પૂરતું છે કે બીજા દિવસની આ હેડલાઇન બનાવી દેવામાં આવે એ પૂરતું જ આ રહી જશે, એટલા માટે જ કરવામાં આવી છે. આના મુદ્દે આપનું શું કહેવું છે? હેડલાઇન એટલે હજી ભાજપનો આની પાછળ 100% પ્લાન હશે. કારણ કે આજે ગેઝેટથી જાહેર કર્યો છે એટલે એ દિવસે કંઈક જેમ કમલેશભાઈ કીધું કે આવનારી પેઢીને જાણકારી આપી છે કે આવું કંઈ હતું. પણ બંધારણનો એક ભાગ છે. અરે બંધારણના ભાગરૂપે થયું છે, ઇમરજન્સી બંધારણનો ભાગ હતો અને થઈ હતી. અને હવે અત્યારની સરકાર અત્યારની પ્રજાને, જનતાને વાકેફ કરવા માંગે છે કે એ વખતે આવું થયું હતું એટલા માટે આને બંધારણ હત્યા દિવસ ગણવામાં આવે છે. તો એ જ કહું છું. તો પછી જનતાની બી અપેક્ષા બીજી આવશે ને કે તો આને બી આવો દિવસ આપો, આને આવો દિવસ આપો. સો એનીવે ભાજપે જો આમાં કેવું છે, આપણે દર વખતે કહીએ છીએ કે મોદી સાહેબ કશું નવું કરતા જ નથી. એ જે ઇન્દિરા ગાંધીએ કર્યું હતું, તો કોંગ્રેસે જે કર્યું હતું એમના શાસનમાં એનું માત્ર રિપીટ કરી રહ્યા છે. ઇન સેન્સ એમણે જે કર્યું હતું એમણે રાજકીય ખુન્નસ રાખી હતી, કોંગ્રેસે ખૂબ રાખી હતી. કોંગ્રેસે ક્યાંક જે તે વખતે ખબર નહીં ક્યાંક બીજા બી ઘણા પગલા એવા ભર્યા છે કે ભાજપને ઊભી થવા દીધી. અત્યારે ભાજપ કોઈને ઊભું જ નથી થવા દેતું. અને એ વખતે કોંગ્રેસના શાસનમાં આપણે જોયું 2004 થી 14માં કે એમના જે મંત્રીમંડળના વ્યક્તિઓ ભ્રષ્ટાચારી હોય તો મંત્રી જેલમાં હોય, જ્યારે અત્યારે વિપક્ષના નેતાઓ જેલમાં હોય. ડિફરન્સ આટલો જ છે. એવું નથી કહેતા કે પહેલા જે માટલામાં મળતું હતું એ હવે બાટલામાં મળે છે. પાણી છે ત્યાંનું છે, ખાલી ફોર્મેટ ચેન્જ થઈ ગયું છે. એટલે પ્રશાંતભાઈ, 10 વર્ષ બહુમતી હતી, ચોક્કસ 10 વર્ષ બહુમતી હતી, પરંતુ 10 વર્ષ બાદ આ પરિણામ આવ્યા ત્યારબાદ જે આ હવે કરવામાં આવ્યું છે અને સાથે જે રાહુલ ગાંધી સતત જે જ્યારે પણ સંબોધન કરતા હતા ત્યારે તે સાથમાં રાખતા હતા, એની અસર જોવા મળતી હતી કે ભાઈ વધુ અસર ન થાય એના માટે આ પગલું અત્યારે ભરવામાં આવ્યું છે. આપને શું લાગે?
કે અત્યારે શું છે, છેલ્લા 1 વર્ષથી અને ખાસ કરીને રાહુલ ગાંધીએ ન્યાય જોડો યાત્રા, ભારત જોડો યાત્રા કરી, સંવિધાનનું પુસ્તક હંમેશા ભેગું અને સંસદમાં બી ભેગું, જ્યારે એમણે શપથ લીધા સંસદ સભ્ય તરીકેના, ત્યારે બધાએ સંવિધાન બતાવ્યું હતું. એ પછી અનુરાગ ઠાકુરે પણ ટકોર કરી હતી કે સંવિધાન મેં કિતને પેજ है वो बताओ. એટલે ઓવરઓલ રાહુલ ગાંધીએ જે સંવિધાનને સતત હાઇલાઇટ કર્યું, જેમ અબકી બાર મોદી સરકાર, ફિર એક બાર મોદી સરકાર, अच्छे दिन आएंगे, એ જે સૂત્ર ભાજપના ચાલી ગયા, મોદી સાહેબના ચાલી ગયા, એમાં આ વખતે રાહુલ ગાંધીના 2-3 વસ્તુ ચાલી ગઈ હતી. એમાંનું એક સંવિધાન પુસ્તક હતું. એટલે એની બીક ગણો તો બીક, ક્યાંક એની અસર ગણો તો અસર, અને ક્યાંક હજી પણ, કારણ કે હવે રાહુલ ગાંધી 2.0 છે, મોદી 3.0 સરકાર છે, પણ રાહુલ ગાંધી 2.0 છે, અને એને કંઈક અલગ જ સમર્થન મળી રહ્યું છે. એટલે થોડા ફોર્મમાં પણ છે, ક્યાંક ફોર્મમાં એમનું વાણી વિલાસ પણ થયો છે. પણ આ બધી જ વસ્તુ ધ્યાનમાં રાખતા હવે આ કટ્ટરતા વધી રહી છે. હવે એકબીજાના તો બતાવવા માટે આ લોકો રાજકીય કિન્નાખોરી એકબીજા પ્રત્યે બતાવી રહ્યા છે. કોંગ્રેસ ભાજપ તરફ, ભાજપ કોંગ્રેસ તરફ. જે મને લાગે છે કે આ તંદુરસ્ત લોકશાહીની નિશાની નથી. જો તમે તંદુરસ્ત તરીકે સંવિધાન હત્યા દિવસ ગણતા હોય તો આ લોકશાહી તંદુરસ્ત નથી. અત્યારે લોકશાહી ક્યાંક બીમાર પડી ગઈ છે, ક્યાંક લોકશાહી પાંગળી બની ગઈ છે, ક્યાંક લોકશાહીમાં અમુક રોગ ઘૂસી ગયો છે. એ રોગના કાઢવા માટેના ડોક્ટર તમે બંને જણા છો. તમે બંને એટલે રાજકીય મુખ્ય રાજકીય પક્ષો એનડીએ અને જી ચોક્કસથી. એટલે કે માત્ર પક્ષો આ જે લોકશાહી પર સવાલ જે ઉઠાવતી હતી, હવે જનતા પણ ક્યાંક ને ક્યાંક સવાલ ઉઠાવતી થશે લોકશાહી પર. જે પ્રકારે પ્રશાંતભાઈએ જણાવ્યું, અને તંદુરસ્ત લોકશાહી કે જેની આ નિશાની નથી, તે પણ ચોક્કસથી અહીંયા આપણે ચર્ચા કરી છે. હવે આગળ આ જે મુદ્દો જનતા અને કઈ રીતે લે છે તે પણ ચોક્કસથી મહત્વનું બની રહેશે. આજે જાહેરાતો કરવામાં આવી છે, શું અસર જોવા મળશે તેની પર આપણે સતત નજર તો આપણી રહેવાની છે. એ જ મુદ્દે ચર્ચા કરી. ચર્ચામાં જોડાયા પ્રશાંતભાઈ, નિકુલભાઈ અને કમલેશભાઈ, ત્રણેયનો આભાર અમારી સાથે જોડાયા તે બદલ. તો દર્શક મિત્રો, ઝીરો વારમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.